શ્રાવણ માસની આ બીજના પવિત્ર આ રજનીના જાગરણમાં બહેનો ભાઈઓ, અભ્યાસી આત્માઓ, ગુરુમુખી વિવેકી સમજણના ઘરમાં જાગતા દરેક મારા આત્માથી પ્યારા ગુરુ ભાઈઓ બહેનો, શ્રાવણ માસની બીજમાં કયું બીજ અત્યારે આપણને યથાર્થ બને તો શ્રાવણ માસમાં શ્રવણ દ્વારા વચન બીજ સેવવાનું આ જાગરણ છે. વચન બીજ મુખમાંથી જ બોલાય છે, પરામાંથી, પશ્ચિમમાંથી, વેખરીમાંથી, મધ્યમાંથી, જ્યાંથી બોલાય તે આપણે એકાગ્રતાથી એને ગ્રહણ કરવાનું છે. એમાં સત્ય બીજ અને વચન બીજ 12 બીજના એડ્રેસ, એના સરનામા આ શરીર સાથે જોડાયેલા છે. જીભમાંથી ઉદ્ગાર બહાર નીકળે, હોઠના, તાળવાના, હૃદયના અને પરાના. જીભમાંથી ઉદ્ગાર નીકળે, એ ઉદ્ગારોમાં સત્ય કેટલું છે? સત્ય ભાઈઓ બહેનો, અહીં બેઠા બેઠા નીચે ઉતરી અને તમને દંડવત કરીને કહું છું, દંડવત, આમ લાંબા લાકડીની જેમ પડીને કહું છું. આ જીવન એવા પ્રકારનું છે અને એવી ગીર્દી વચ્ચે આપણા હાથમાં આવ્યું છે. હજી આપણને ખબર નથી કે જીવન આપણા હાથમાં છે કે આપણે જીવનના હાથમાં છીએ. આ શરીર આપણને એના વેગમાં લઈ જાય છે કે આત્મા અનિયંત્રણ કરીને શરીરને સાચવીને રહેશે. નિયંત્રણ કરવા માટે નિયમની જરૂર પડે છે. નિયમ જેને ગુરુજી આપે છે, ગુરુજીનું આખું વિસ્તૃતિકરણ કરીને કહું છું, જેના વ્યાપક વિચારો છે, જેના વિશાળતાવાળા આત્મભાવ છે, બધા તરફ જેના હૃદયમાં સમધારણા છે, આવા વિચારો સુધી તમે પહોંચી જાઓ દિનેશભાઈ, એટલે ગુરુતા તમારામાં પ્રવેશી જાય. ક્યારેક તમે મૂઢ થઈ જાઓ, ક્યારેક તમારી લુચ્ચાઈ લઈને બધાની વચમાં બેસી જાઓ. એ તો સમજવાનું કે લૂચો સંઘ હજી મને સત્સંગ સુધી આવ્યો છું તોય છોડતો નથી. તમારા તરફ મારા કોઈ અભાવ નથી. હું સ્પષ્ટ એટલા માટે કરું છું કે હવે જીવન આપણા હાથમાં છે, પણ જોખમથી જીવાય છે. જીવન આપણા હાથમાં છે, પણ જીવવું જોખમ ભર્યું છે. એક લીટીમાં લખ્યું છે મારા ખ્યાલથી, સન્મુખ ઉભા સાઈબા, સન્મુખ ઉભા સાઈબા. હે પરમાત્મા, મારી ભેળા, મારી સન્મુખ, મારી હાજરા હજુર, મારી આંખોમાં હાજર, મારા કાનમાં હાજર, મારી વાણીમાં હાજર, મારી આ જ્ઞાનેન્દ્રિયમાં બધે સન્મુખ. મારી ભેળા, મને આંખથી જોવામાં મદદ કરો, મને કાનથી સાંભળવામાં મદદ કરો, મને મન બુદ્ધિથી વિચારવામાં મદદ કરો.
સન્મુખ ઉભા સાઈબા. હે મારા સાહેબ, હે મારા સત્પુરુષ, હે મારા પ્રાણના આધાર, મારી સન્મુખ ઉભા છો છતાંય હું થરથર ધ્રુજું છું. મારું જીવન મને રીબાવું અને આ જીવનનું જીવવું બે સમાન લાગ્યા કરે છે. સામે તમે ઊભા છો, તમે સન્મુખ ઊભા છો, તોય હું આ જીવન કેવું જીવું છું? તમારી અંદર પ્રગટ પરમાત્મા સાક્ષાત હાજરા હજૂર, આવું મારે તમને બધાને નું કહેવું જોઈએ. એના જે અભ્યાસી છે, એના જે બીમાર છે, એની જેને તાલાવેલી લાગી છે, આવા જિજ્ઞાસુ આત્માઓને જ મારે આવી વાત કરવી જોઈએ. તમને બધાને વાત કહેવાથી મારા વાતનો કરંટ પાવર, મારી ગુરુતાના ગુરુનું જે બળ મેં પકડ્યું છે એ તમને બધાને કહેવાથી મારી વાતનું બળ તૂટે છે. શું ફાયદો તમને બધાને કહેવાથી? શું ફાયદો? એના અભ્યાસી, એના બીમારી એ ચોથા સ્ટેપમાં આવ્યા હોય અને એ સ્થિતિમાંથી પરમાત્મા તરફ લગ્ન લગાડી હોય, ઐશ્વર્ય પોતાનું અંદરથી બહાર આવતું હોય, એને કહેવા જેવું છે. છતાંય બધાને સર્વવ્યાપી મારા પોતાના માની અને હું યાદી કરાવું છું, યાદી કરાવું છું. આ ટેક્સ કોઈ ફી વાળી દુકાન નથી, આ ટેક્સ કે કોઈ ટિકિટ વાળી બેઠક નથી. આમાં તમારે આપવું પડે છે. એ તમને ખબર નથી કે અમે શું આપીએ છીએ. તમારી ઉર્જાઓ જ્યાં ત્યાં અથડાય છે, એ જ્ઞાન તંતુઓ ઉર્જા રૂપે તમારે આપવા પડે છે. એકાગ્રતાથી આ ગ્રહણ કરવું પડે. આ વચન બીજ છે. આ હું નથી તમને બોલતો, હું નથી કહેતો, મારું પર્સનલ નથી, મારું ગોઠવેલ નથી, મેં સાંભળ્યું નથી, કોઈ મને સમજાવ્યું નથી. નહીં, આ વ્યાપકમાંથી વર્ષું છે અને કોઈ એવા જોગ અને સંજોગમાંથી ઝડપ્યું છે. અરે ભાઈ, એ તમને યાદ કરાવું છું. એનાથી વિશેષ તમને સમજવામાં સહેલું પડે તો મૂળદાસના શરીરમાંથી હું બોલું છું, તમે સાંભળો. તમારા શરીરમાં રહીને તમે સ્થિત, તમારી નાભીમાં, તમારી પરાના ઘરમાં, તમારા હૃદયમાં એક એક ઉદ્ગારને ભેળા કરો. સાંભળો ને, એકાગ્રતાથી સાંભળો. અરે તમારામાં રહીને સાંભળો. બીજામાં આડાવડા એમ રેલાય કે ફેલાઈને નહીં, તમારા પંડમાં રહીને, તમારા પોતમાં રહીને, તમારી નીચ ઉર્જાઓને જથ્થામાં લઈને એને સાંભળો, એને સાંભળો, એને સાંભળો. એને કેવી રીતે સાંભળશો? એ કેવા રૂપમાં છે ભાઈ? સાંભળશો કેવી રીતે? સાતમી મળશે સત્યની ધારા, સત્યની ધારા. નામ, નામ તે મારો શ્વાસ છે, તે હું છું. શરીર તે હું નહીં, નામ તે હું છું. નામ તે મારો શ્વાસ છે, શરીર તે મારો સાથ છે. સમજાયું છે? શરીરનો મેં સાથ લીધો છે, બરાબર? અને શ્વાસથી શરીર જીવે છે. મારે શરીરને જીવાડવા માટે કોઈ કોશિશ કરવાની જરૂર નથી. શ્વાસનું બળ એ શરીરને જીવતું રાખે છે. અને એ શરીરમાં જે શ્વાસ આવે છે, માતાઓ
બહેનો, સજ્જનો, શરીરમાં જે શ્વાસ આવે છે આ પ્રાણ જગતનો શ્વાસ આવે છે. આખા જગતમાં પ્રાણ ભર્યો છે. મારી તમારી વચ્ચે ઢગલા બંધ પ્રાણના મોજા, પ્રાણના મોજા. આખા જગતના ઝીણામાં ઝીણા સૂક્ષ્મ જીવને જગાડે એ પ્રાણ આ જગતમાં, જેમ દરિયામાં પાણીનો ઠોસ ભર્યો હોય એમાં પૃથ્વીના આકાશની વચ્ચે પ્રાણ ભર્યો. પ્રાણ પ્રાણ પ્રાણ. આજુબાજુ મારે તમારી નજીક અહીંયા સુધી પ્રાણ છે. જો આ રહ્યો આ પ્રાણ આટા મારે છે, અહીંયા સુધી પ્રાણ છે. તમારે ને મારે ખાલી નાભીથી અહીંયા આગના ચક્ર સુધીના પ્રાણની જરૂર છે. બાકીનો બધો પ્રાણ તો જથ્થાબંધ ભર્યો છે. એ પ્રાણની સાથે આપણે જોડાયેલા છીએ. પ્રાણની સાથે આપણે જોડાયેલા છીએ. તે ખબર હનુમાનજીને ખબર પડી કે પ્રાણ સાથે જોડાયેલો છું. હનુમાનજી બધા એને પૂછતા હતા કે હું પહેલા ક્યાં હતો, અહીં શું કામે આવ્યો છું. આહા, સાંભળો ને, કાયર ન થાવ ને, ભાગવાની ગૂંઠવણ કરો, વાતને સાંભળો, વિવેકથી સાંભળો. તમે મારા છો અને પાછા મને ભેળા થાય છો એને બહુ વાર લાગશે. કે ના ઘોડિયામાં રખડતા ભટકતા વળી ક્યાં મા બાપ તમને ક્યાં ક્યાં ફેરવતા વળી મને ભેળા થાવ કે હું તમને ભેળો થાવ, અને તમને ઓળખવામાં મને વાર લાગે કે તમને મને ઓળખવામાં વાર લાગે. આવા લોચા શું મારો છે યાર. તમારા ઘરમાંથી કોઈ ગયા છે કે નથી ગયા? તો ગયા એ પાછા ભેળા થયા છે? કોઈ સમાચાર આવ્યા છે? વિવેકના ઘરમાં વિવેક શ્રદ્ધા અને વિશ્વાસના દીકરા છે. શિવ અને મા જગદંબા જેની વૃત્તિ પાર છે એના એ દીકરા છે. એનું નામ વિવેક છે. વિવેક ઈ આ 10 દરવાજે આપણું ધ્યાન દે છે. આપણા ગુરુએ આપણને મંત્ર આપ્યો છે. ગંગ નામના બીજથી વીટીને મંત્ર આપ્યો છે. ગંગ બીજ અંદર અંકુર રૂપે બેઠું છે. એને વાવો એટલે એ ઉગી જશે. એને વાડ કાંટો કરો ને ખાતર પાણી પૂરો. એ ગંગ બીજ વાવ્યા ભેરું, સેવ્યા ભેરું. ફાફા શું મારો છો? ઓલો મંત્ર નથી, ઓ મંત્ર નથી. આર્ય ઉગે એવો જ મંત્ર છે. ગંગ હંગ 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 હનુમંત રાંગ 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 રાંગ. રામાય પતિ ને પત્નીને કેવી રીતે જીવવું એ રામનો મંત્ર શીખવાડે છે. લિંગ અને ભંગની ઉપર ધ્રુજારી આપે અને લિંગ ભંગની એ ધ્રુજારી માથે સંયમના ઘરમાં જીવવું એ હનુમાનજી આજ ઋષિ મુનિઓને પૂછે છે. વાત તમે સાંભળી, છતાં એ વાત એક એવી છે કે એને ટેકો આપવા માટે આ શ્રાવણ મહિનાના વચન બીજને કેવી રીતે હૃદયમાં રોપવું, નાભીમાં એને સેવવું કેવી રીતે. ઋષિ મુનિઓ કોઈ જવાબ નથી આપતા. હનુમાનજી નારાજ થાય છે કે આંખું બંધ કરીને શું કરો છો? આંખું બંધ કરીને ક્યારના બેઠા, આંખું ઉઘાડે ઋષિઓ મુનિઓ તપસ્વીઓ સાધકો હનુમાનજીને જોવે તો હનુમાનજીથી ભયભીત થઈ જાય. શું કામે ભયભીત થવાનું કારણ? અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કી સંગી. હનુમાનજીનું તેજ જોઈને બિચારા આંખું વીંચી ઉઘાડી આંખું પણ કહી શકતા નથી કે હનુમાનજી પહેલા તમે ક્યાં હતા?
શંકર સુવન કેસરી નંદન તેજ 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 તેજ. એ તેજને ગોતવા માટે નિયમ લેવું પડશે. નિયમ. અને નિયમ આપે છે રહેણી આપે રહેણી ના કોઈ પાડના. રહેણી આપે રહેણી ના કોઈ પાડનારા. એને પગલે પગલું માંડીએ જીરે એને નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. નિજાર એ સંયમ નિયમની ધાર માથ ચાલવું જી. એ સંયમ નિયમની ધાર માથે ચાલવું જી. જો એટલા ઢોકરા નડે છે નકર એ પાછી ન મૂકો તમે. ઢોકરા ઢોકરા ઢોકરા. કેટલી કમાણી કરો છો અને સવારમાં ખાઓ ત્યારે દયા આવે. અરે ભગવાન, આના ભાડામાં તો જો નકરો હેઠવાળો ખાવો. મજૂરી કરવી, મહેનત કરવી અને પોષણમાં કાંઈ નહીં. એ અપલખણા તેને ઘી ગોળ દો તો નહીં ભાવે. એને આ તાપી માતાના પાણીમાં એવું ગરમ અગ્નિ તત્વ છે ને, એટલે એમાં જે વસ્તુ બનાવો એ બધી સ્વાદવાળી થાય. દુનિયાના સ્વાદવાળા બધા માથાકૂટીઓ રોટલો, આપણા મનને એમ કે શું કહેવાય, માથાકૂટીઓ રોટલો. હી ઇઝ પીઝા. પીઝા માથાકૂટીઓ રોટલો, મોંઘામાં મોંઘો રોટલો પીઝા. બે પડ વચ્ચે બકાલું તો કે એને શું કહે કે સેન્ડવીચ. વળી પાછા અમારા કનુભાઈ બે પડ વચારે કઈ જાણે ખબર ન પડે હું તો કે એને દાબેલી. ભગવાન જાણે પાણી પૂરે ને ઓ પૂરે ને તે પૂરે ને. આજે પણ સવારમાં મોટબાએ ઘડી દીધેલો હોય, ભલે ટાઢો હોય, એમાં માખણનો એક લોંજો ને ગોળની કણી. એ તો બપોર સુધી ખબર ન પડે કે આજે પોષણ. પોષણ કોનું પોષણ? સંયમને પોષણ જોઈએ છે નિયમનો. નિયમ એક આધાર છે માતાઓ સજ્જનો. રામા અવતારમાં વિષ્ણુ નારાયણ ભગવાને આધાર આપ્યો. રામ બની કે મારા બાપને તો 3 પત્નીઓ હતા, પણ હું એક પત્ની સાથે જીવન જીવીશ અને એવી રીતે જીવીશ કે આખા જગતને એ જીવન એવડું મહાન લાગે, એટલું દિવ્ય અને પવિત્ર લાગે. સીતાજી ક્યાં ક્યાં છે? સીતાજી તપાસ કરી તો કે સીતાજી તો રામના હૃદયમાં છે. અરે રામના હૃદયમાં તો રામ ક્યાં છે? તપાસ કરતા ખબર પડી કે રામ તો સીતાજીના હૃદયમાં છે. અરે સીતા રામના હૃદયમાં, રામ સીતાજીના હૃદયમાં, તો આ બે ભેળા થઈને કરે છે શું અને છે ક્યાં? ખબર પડી તપાસ કરતા કરતા કે હનુમાનજીના હૃદયમાં સીતા અને રામ બે. અરે આવા બધા બડુકા છો, સીતા અને રામ બે ને ભેળા રાખી શકો છો કે તમે કોણ છો? તપાસ કરતા ખબર પડી કે હનુમાનજી તો સંયમ. સંયમ, આંખને સંયમ કે મારી બહેન છે, મોટી મારી માં છે,
નાનકડી તમારી દીકરી છે. સંયમના ઘરમાં હનુમંત હઠીલા વિવેક. સંયમના ઘરમાં હનુમાનજી રહે છે તો સંયમ ક્યાંથી મળે? કે સંયમ સદગુરુ પાસેથી મળે. અરે સદગુરુ સંયમ આપો તો લે દીકરા નિયમ, એટલે હમણાં આપું સંયમ. નિયમ તો લે, હમણાં સંયમ આપી દઉં. નિયમ ભગવાન રામજીએ નિયમ લીધું. સીતે, આ જગતમાં તમારા સિવાય મારા જીવનમાં કોઈ સ્ત્રીને સ્થાન નહીં આપું. જગતની માતાઓ મારે માટે જાનકી છે. જગતની માં, તુલસીદાસજી કહે છે જગતની માં મારી જાનકી છે. અને સ્ત્રીઓ બધી માં મારી જાનકી છે. જેટલા પુરુષો છે મારા રામ છે. સિયા અને રામમય. આ નિયમનું ઘર. આ કળયુગ નથી. તમારે જીવવું હોય તો બધી ફેસિલિટીઓ તમારી પાસે છે. અને એનાથી આગળ વિશ્વાસના ઘરમાં જીવવું હોય તો શ્વાસની મૂડી તમારી પાસે છે. બેલેન્સ ઘટતી હોય તો અહીંયા 5 વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. 5 વર્ષના દિવસ અને રાત, 5 વર્ષના શિયાળા ઉનાળા ચોમાસા, 5 વર્ષની દુનિયાની ધમાલો, 5 વર્ષથી આ જગતના જીવો. અને એ જીવોનો ભયંકર ત્રાસ ગુજારો કેમ જીવે છે મનુષ્ય, એ તો કોઈ મીટર નથી. નકર ખબર પડે કે મનુષ્ય એની હદની બહાર જીવે છે. મનુષ્યનું જીવવું કેવું છે, આ વાતને આપણે વિવેકના ઘરમાં લઈ જઈએ. સંયમ, નિયમ. રામદેવજી મહારાજ કહે છે, રામ ભગવાને કીધું કે સીતે મારા જીવનમાં કોઈ નહીં, તમે જ. સીતા અને રામ, રામ અને સીતા, એક આપણી માં ને એક આપણો બાપ. મને તો મારી માં જનેતા, જેણે આ શરીરને 9 માસ સેવ્યું છે અને સામે મોતને રાખીને આ શરીરનો જન્મ આપ્યો છે. મારે માટે તો એ જ મારી માં સતી છે. તમને કેમ તમારી માં ઉપર શંકા જાય? હું તો કહું એ સતી છે, જાગતી જ્યોત છે. સતી મારી જનેતા છે. અને જતી એ સ્વયં મારા પિતા છે. જતી પિતા, સતી માતા, એની છાયામાં આ શરીર મળ્યું છે. આ પાછું મળે કે કેમ એવી રાહ જોવાની જરૂર નથી. આ દુનિયા તમને ગમે તેમ સમજે, એની કોઈ સિફારશ કે એના સર્ટિફિકેટોની કાંઈ જરૂર નથી. જીવન મળ્યું છે. કેવું જીવન મળ્યું છે મૂંગા મૂલનું. વીરા જીવન મળ્યું છે મૂંગા મૂલનું રેલો. જીવન આમાં પ્રગટાવો પ્રેમની જ્યોત, જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદણી. જો આમાંય પાછું નિયમ આપ્યો, જ્ઞાન ગોદડી આપી. આ સંસારની વાસનાઓની ચારે બાજુથી ઠંડી વાતી હતી, એમાં જ્ઞાન ગોદડી આપી. પણ એમાં આવે છે રહેણીની હૂંફ, જો ગુરુજીએ આપી જ્ઞાન ગોદડી રે લોલયમાં. સૂતા જ
જગાડ્યા મારે સાંભળે રેલો. સાંભળો એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે પ્રેમ. રામજીએ મર્યાદા આપી કે આ જીવનમાં તમારા સિવાય કોઈ નહીં, આ જીવનમાં તમારા સિવાય કોઈ નહીં. કાયર સાંભળો, સુરવીર સાંભળો. જીવન સંગ્રામ ખેલવો હોય તો ગંગા સતી કહે છે માન રે મુખીને આવો સમજાવું સદગુરુની. મારું પર્સનલ કાંઈ નહીં તો સમજાવું સદગુરુની શાન કે આવી રીતે આગળ તર્યા એમ તરો, આગળ તર્યા એમ તરો. મોટા પુરુષો જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો. ધર્મ તો ચલાવ્યો ચાલે, ધર્મ તો ચલાવ્યો ચાલે. આ શરીરને આ સંસારમાં મર્યાદાના ઘરમાં જીવતું રહેવું હોય તો આપણે પોતે આપણા નિજ સ્વરૂપની ખોજ ગુરુના વચન વિશ્વાસે કરવાની છે. વચન વિશ્વાસે